જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું બાફેલ ગુંદાનું ગ્રેવી વાળું શાક। આપણે આખા ગુંદાનું શાક કરવા માટે આપણે ગુંદા લીધા છે 250 ગ્રામ। આ રીતે આપણે ટોપા કાઢી નાખવાના છે ને મોટા ગુંદા લેવાના છે। 5-6 નંગ આપણે ટમેટા લીધા છે અને કટકા કરી નાખ્યા અને આપણી ગ્રેવી કરવાની છે। 4 નંગ કાંદા છે સૂકા, આને આપણે ગ્રેવી કરવાની છે। ને તીખું મીઠું સવાણું છે, 1 મુઠ્ઠી સિંગદાણા, 1 મુઠ્ઠી ગાંઠિયા, અડધી મુઠ્ઠી સફેદ તલ, આની આપણે મિક્સર જારમાં ગ્રેવી કરી નાખવાની છે। સૂકું લસણ ને લીલું લસણ, આદુ ને મરચી, આની આપણે ગ્રેવી કરવાની છે। થોડાક આપણે લીલા ધાણા સમારેલા લીધા છે ને ખાંડેલ મરચું છે તીખું ને મેગી મસાલો ને આખા મસાલા લવિંગ, બાદિયા, મરચા, આખું જીરું, મરી અને તમાલપત્ર। થોડુંક આપણે ખટાશ માટે દહીં જોહે ને હળદર, ધાણા જીરું ને હિંગ ને સ્વાદ અનુસાર મીઠું। વઘાર કરવા માટે આપણે તેલ જોહે, તેલ આપણે થોડુંક ઝાઝું જોહે। તો સૌપ્રથમ આપણે પહેલા એક તપેલીમાં છાશ લીધી છે, એમાં આપણે ગુંદાને બાફી લેવાના છે। છાશ લીધી છે એમાં આપણે 1 ચમચી મીઠું નાખી દેવું। એમાં આપણે આ ગુંદા ઠળિયા હોતા નાખી દેવાના છે એટલે શીકણું ન થાય, એમાં શીકાશ બધી સાઈઝમાં સરસ રીતે નીકળી જાય। આ રીતે આપણે 2 ઉફાળ આવે એ રીતે બાફી લેવાનું। આ રીતે આપણે બાફી લેવાના। જો આ રીતે સાઈઝમાં બાફશો એટલે સરસ બધી શીકાશ નીકળી જાય। 2 ઉફાળ આવે ત્યાં સુધી આપણે બાફવા દેવાના। હવે આપણે આ બફાય ત્યાં આપણે મિક્સર જારમાં આ રીતની આપણે નાની જાર લેવાની છે, આપણે આ બધું ગ્રેવી કરી નાખવાનું। પહેલા આપણે સિંગદાણા ને તલની ગ્રેવી કરી નાખશું, પછી આપણે ગાંઠિયાને સવાણું। દાણા થોડા કડક હોય ને તલ ને એટલે 2 સરસ રીતે અલગ અલગ ગ્રેવી કરી નાખવાની। આ રીતે આપણે ગ્રેવી કરવાની। આપણે આપણે આ રીતે દળી લેવું। આ રીતે આપણે બધું પીસી લેવાનું છે। આપણે આ સવાણું ને ગાંઠિયા આ રીતે પીસી લેવાનું। આપણે આ કાંદાની ગ્રેવી છે, ટમેટાની ગ્રેવી ને આદુ લસણ મરચી, આ રીતે બધું પીસી લેવાનું છે। આપણે ગુંદા આપણા બફાઈ ગયા છે સરસ, આ રીતે સાઈઝમાં બાફશો એટલે બધી શીકાશ આ રીતે નીકળી જાય। આપણે ગેસ બંધ કરી દઈશું અને એક ડીશમાં કાઢી લઈએ। આપણા આ ગુંદા આપણા આ રીતે બફાઈ ગયા છે। હવે આપણે આને થોડીક વાર ઠરવા દઈએ, પછી આપણે આ રીતે દબાવીશું એટલે બધા ઠળિયા નીકળી જશે। તે બધા ગુંદાને આ રીતે પહેલાં આપણે કપડાથી લૂછી લેવાના એટલે બધા શીકાય સોટી હોય ને નીકળી જાય। પછી આપણે આ રીતે દબાવશું ને એટલે ઠળિયા બધા સરસ રીતે નીકળી જાય। આ રીતે આપણે ખાડા કરી નાખવાના। તો આ રીતે આપણે બાફીને ઠળિયા કાઢી નાખ્યા છે। જો સરસ રીતે બફાઈ ગયા છે અને શીકાશે પણ જરાય નહીં રહે। આપણે એક તપેલામાં વઘાર કરશું। આપણે તેલ થોડુંક ઝાઝું જોઈએ ગુંદાના શાકમાં। આપણે 3 ચમચા તેલ નાખીશું। આપણું તેલ આવી ગયું છે, એમાં આપણે આ આખા મસાલાનો વઘાર કરશું। બધું ફૂટી જાય એટલે આપણે એમાં નાની ચમચી હિંગ નાખવાની। આદુ મરચું લસણ પેસ્ટ નાખવાની। પછી આપણે હલાવી લેવું, પછી આપણે આ કાંદાની ગ્રેવી નાખીએ।
ગ્રેવી આપણી થોડીક વાર સાતળવા દેવાની આ રીતે તેલ છૂટી જાય ને ઉપર. પૂરા તેલ છૂટવા મળ્યું છે હવે ત્યારે આપણે ઉપરથી ટમેટાની ગ્રેવી નાખવાની. બે મિનિટ સડવા દેવું. આ રીતે આપણે ટમેટાનું પાણી બધું શોષી જાય ને એ પ્રમાણે આપણે ચકળાવા દઈએ. આમાં આપણે અડધી ચમચી નમક નાખી દઈએ. આ રીતે ગ્રેવી વાળું શાક કરશો ને એટલે ગુંદાનું શાક ખાવાની બહુ મજા આવે છે. ભરવાની જરૂર નથી. ભરેલ ગુંદા કરતા આ શાક બહુ મજા આવે. આપણે બબલ્સ મને છૂટવા હવે એક ચમચી હળદર, ધાણા જીરું, લાલ મરચું આપણે જેટલું તીખું ખાતા એ પ્રમાણે નાખવાનું. ખાંડેલું નાખવું તો હાલે, કોળું નાખો તો. આ શાક થોડુંક તીખું હોય તો જ ભાવે. તીખું રાખવાનું. રોટલી, પરોઠા, ભાખરી, રોટલા બધા હારે આપણે ખાઈ શકીએ. આ રીતે આપણે બધા મસાલાને થોડીક વાર ચડવા દેવાના. એમાં 2 ચમચી ઘી નાખશું એટલે સ્વાદ સરસ આવે. આપણો મસાલો બધો સરસ રીતે ચડી ગયો છે. થોડુંક આપણે ગળ પણ નાખશું મીઠાઈ. આમાં આપણે મેગી મસાલો નાખીએ. મેગી મસાલો આપણે 2 પેકેટ નાખીશું. આમાં આપણને હજી તેલ ઓછું લાગે તો ઉપરથી નાખી શકાય થોડુંક. જે આપણે 2 પાવડા એડ કરીશું. એમાં આપણે સિંગનો તલનો ભૂકાની આપણે ગ્રેવી કરી છે ખાંડી એ બધું આપણે આમાં પીસેલું આપણે આમાં નાખી દેવાનું બધું. આ રીતે હલાવી લેવાનું. જે આપણે દહીં નાખશું. દહીંની જગ્યાએ આપણે કાચી કેરી હોય તો ખમણી નાખી શકીએ. આપણે આ
ખાટું દહીં લીધું છે, 1 ચમચા જેટલું. દહીં નાખીને આ રીતે મિક્સ કરી લેવાનું. આપણે આ બાફેલ ગુંદામાં નાખી આ રીતે આપણે ગુંદાનું શાક કરીને એટલે ભરવાની ને ફળિયા કાઢવાની માથાકૂટ નથી રહેતી. આ શાક આપણે ફટાફટ થાય. આપણે આ રીતે મિક્સ કરીને આપણે ઉપરથી 1 કપ જેટલું પાણી નાખવાનું. પાણી નાખીને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું. થોડીક વાર આપણે પડવા દેવાનું. તેલ છૂટે ને ત્યાં સુધી આપણે કરી દેવાનું. આપણે એને 2 મિનિટ આ રીતે ઢાંકી દેવું. હવે આપણે 2 મિનિટ થઈ ગઈ છે. આ રીતે આપણે ખોલીને જોઈ લેવાનું. ગેસ ધીમો જ રાખવાનો. આપણું આ શાક સરસ રીતે સડી ગયું છે. ઉપરથી સમારેલા ધાણા થોડાક એડ કરી દેવાના. 1 ચમચી ધાણા જીરું આ રીતે આપણે મિક્સ કરીએ. આપણે ગેસ બંધ કરીએ. એક બાઉલમાં સર્વ કરીએ. થોડાક ધાણા, તો તૈયાર છે આપણું આ ગુંદાનું ગ્રેવી વાળું શાક. જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારું આ ગુંદાનું ગ્રેવી વાળું શાક કેવું લાગ્યું.